ચાલો તો હવે આપણે વાત કરવાની છે સમૂહ નંબર 17 જે છે એ સમૂહ નંબર 17 ની સમૂહ નંબર 17 ની જો વાત કરીએ તો આને હેલોજન સમૂહ અથવા તો ફ્લોરીન પરિવાર જે છે એના તરીકે ઓળખવાનું છે। અત્યાર સુધી જે રીતે આપણે સમૂહ નંબર 15, 16 ની ચર્ચા કરી હતી એવી જ રીતે જે છે એ આપણે ચર્ચા કરવાની છે સમૂહ નંબર 17 ની। તો સમૂહ નંબર 17 જે છે એના માટે આપણે પહેલા આનો સમૂહ પરિચય જે છે એ મેળવી લઈએ। તો સમૂહ પરિચય જે છે એના માટે આપણે જે રીતે આગળ વધતા હતા એ જ રીતે અહીંયા આપણે દર્શાવવાનું થશે આવર્ત નંબર। એની બાજુમાં જે છે આપણે દર્શાવશું તત્વની સંજ્ઞા, એની બાજુમાં દર્શાવવું છે જે તે તત્વ જે છે એનું નામ, એની બાજુમાં આવશે પરમાણુ ક્રમાંક અને અંતે બહુ જ અગત્યની વસ્તુ ઇલેક્ટ્રોન રચના। તો આવી રીતના જે છે આપણે હવે સમૂહ નંબર 17 જે છે સમૂહ નંબર 17 વિશે ચર્ચા કરીએ। તો આપણે અહીંયા લખી શકીએ છીએ આવર્ત નંબર n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6 અને n બરાબર 7। તો આપણે સાથે સાથ આવર્તની જો વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ પ્રથમ આવર્ત જે છે પહેલા નંબરનો જે આવર્ત છે એમાં માત્ર બે જ તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ। હાઇડ્રોજનની જો આપણે વાત કરીએ તો એનું આપણને ખ્યાલ છે કોઈ ચોક્કસ સ્થાન હોતું નથી, પણ આપણે હવે જો ચર્ચા કરવાની થાય કે ભાઈ હિલિયમ, તો હિલિયમનું સ્થાન ફિક્સ થઈ ગયું છે કે ભાઈ હિલિયમ જે છે એ આપણને જોવા મળવાનું છે સમૂહ 18 ની અંદર। તો સમૂહ 15, 16 ની જેમ જ 17 છે એની અંદર પણ પ્રથમ આવર્ત જે છે એમાં કોઈ પણ પ્રકારનું તત્વ જે છે તત્વ આવેલું નથી। હવે આપણે જો ચર્ચા કરીએ કે ભાઈ બીજા આવર્તની વાત કરીએ તો એમાં આવી જશે ફ્લોરીન, એમાં આવી જશે ક્લોરીન, એમાં આવી જશે બ્રોમિન, આયોડીન, એસ્ટેટાઇન અને છેલ્લે આવશે ટીએસ, ટેન્નેસીન, જેને આપણે કહીએ છીએ શેના તરીકે ઓળખાશું? ટેન્નેસીન તરીકે। તો આનો મતલબ જે છે એ શું થઈ ગયો તો કે ભાઈ ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટેટાઇન અને ટેન્નેસીન। તો હવે આ દરેકના નામ દર્શાવી દઈએ કે ભાઈ F જે છે એ ફ્લોરીન તરીકે ઓળખાય છે, Cl ની જો વાત કરીએ તો Cl ક્લોરીન તરીકે ઓળખાય છે, Br ની જો વાત કરીએ તો બ્રોમિન તરીકે ઓળખાય છે, I ની જો વાત કરીએ તો એ આયોડીન તરીકે ઓળખાય છે, At ની વાત કરીએ તો એ એસ્ટેટાઇન જે છે એના તરીકે ઓળખાય છે અને છેલ્લે આને આપણે કહેવાનું છે ટેન્નેસીન, અને આપણે ટેન્નેસીન તરીકે દર્શાવી શકાય। તો હવે આપણે પરમાણુ ક્રમાંક જે છે એ પરમાણુ ક્રમાંક નક્કી કરવા માટે જે તમને મેજિક નંબર શીખવાડેલા હતા એ મેજિક નંબર પ્રમાણે આપણે આગળ વધીએ। તો અહીંયા આપણે શું દર્શાવવાનું છે કે ભાઈ 2, 8, 8, 18, 18, 32 અને 32। તો આ જે મેજિક નંબર જે છે એ મેજિક નંબર પ્રમાણે હવે આપણે આગળ વધીએ અને દરેકે દરેક જે છે એના પરમાણુ ક્રમાંક જે છે એ જોતા જઈએ। તો પ્રથમ આવર્ત જે છે એમાં કોઈ પણ તત્વ જે છે આવેલું નથી। બીજા આવર્તની જો વાત કરીએ તો એની અંદર ફ્લોરીન જે છે ફ્લોરીન પોતે આવેલો છે, જેનો પરમાણુ ક્રમાંક જે છે કેટલો થાય તો કે ભાઈ 9। હવે જો તમે બીજા આવર્તથી લઈને ત્રીજા આવર્તમાં આગળ વધશો તો આ બંનેની વચ્ચે જે છે એ 8 તત્વો આવશે। તો એનો મતલબ એવો થયો કે હવે આપણે ક્લોરીનની વાત કરીએ તો 9 અને 8 એટલે એનો પરમાણુ ક્રમાંક જે છે કેટલો થવાનો છે? 17 જે છે એ 17 થવાનો છે। હવે આપણે જે છે એ 8 કરતા પાછા આગળ વધીએ અને જોવા જઈએ તો એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે તો કે 18 જેટલો જે છે એ વધારો થશે। તો બ્રોમિનની જો વાત કરીએ તો 18 નો ઉમેરો કરો તો એનો પરમાણુ ક્રમાંક જે છે એ આપણને 35 જે છે 35 જોવા મળવાનો છે। હવે આપણે જે છે એ ફરીથી આગળ વધીએ અને હવે જોવા જઈએ તો આની અંદર આપણને પરમાણુ ક્રમાંક કેટલો જોવા મળશે તો કે ભાઈ વધારે 18 નો ઉમેરો કરો એટલે આપણને અહીંયા 53 જે છે એ 53 પરમાણુ ક્રમાંક જોવા મળે છે। એસ્ટેટાઇનની જો વાત કરીએ તો એસ્ટેટાઇન જે છે એની અંદર 32 તત્વો જે છે એ 32 તત્વોનો ઉમેરો કરવાનો છે। એનો મતલબ કે અહીંયા આપણને પરમાણુ ક્રમાંક 85 જે છે એ 85 જોવા મળે છે।
અને એના કરતા પાછા આગળ વધીએ છેલ્લા ઘટકની જો વાત કરીએ તો ટેન્નેસીન જે છે એની અંદર પણ 32 નો ઉમેરો કરીએ તો આપણને જે છે એ શું જોવા મળવાનું છે 117 જે છે એ જોવા મળે છે. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે આ દરેકે દરેક પરમાણુ ક્રમાંક આપણે પણ યાદ રાખવાના થતા નથી. આપણને મેજિક નંબરની ગોઠવણી જો આવડતી હોય તો મેજિક નંબરની ગોઠવણી જે છે એને આધારે તમે આ દરેક વસ્તુને એકદમ વ્યવસ્થિત સમજાવી શકો છો. ચાલો હવે આ દરેકે દરેકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો ઇલેક્ટ્રોન રચના આપણે આવી રીતે દર્શાવશું. નિષ્ક્રિય તત્વ n-2 f કક્ષકમાં 14 ઇલેક્ટ્રોન, n-1 d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન, ns2 અને np5 એનો મતલબ જે છે અહીંયા આપણે np5 તરીકે જોવાનું થશે. તો હવે તમે સમજો કે અત્યારે સુધીમાં આપણે જે કંઈ પણ ઇલેક્ટ્રોન રચના શીખાતા એની જો આપણે ચર્ચા કરીએ, અત્યાર સુધી જેટલા પણ પરમાણુ ક્રમાંક શીખાતા એની ચર્ચા કરીએ. સમૂહ 15 હતું તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, સમૂહ 16 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 અને અત્યારે સમૂહ 17 તો 9. એનો મતલબ 7, 8 અને 9. એના પછીની વાત કરીએ 15, 16 અને 17, 33, 34 અને 35. એવી જ રીતે જે છે અહીંયા પણ જોવા જઈએ તો આપણને જે છે 15, 16 અને 117 જોવા મળી શકે છે. તો આવી જ રીતે ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરીએ તો નાઇટ્રોજન માટે અહીંયા જે છે શું આવતું હતું np3, ઓક્સિજન માટે np4, તો છેલ્લે ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન માટે શું આવી જશે np5. વધારાના કોઈ જ પ્રકારના જે છે ફેરફારો કરવાના થતા નથી. છતાં પણ આપણે જે છે સમજણની વાત કરીએ તો સમૂહ નંબર 17, સમૂહ નંબર 18 પેલાની અંદર જે છે કોઈ આવેલું નથી પણ આમાં હિલિયમ આવેલું હશે એટલે અહીંયા શું લખશું હિના આરામ કરતી ઝી પર રામાયણ જોવે છે. અને આની જો વાત કરીએ તો ફૈબાનો કાનો બહાર આવ્યો એટીકેટીમાં ટેન્નેસીનને લઈને. અહીંયા જે છે એ કોણ આવી જવાનું છે તો કે ભાઈ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેન્નેસીન. તો હવે આપણે જે છે અહીંયા જે છે જોવા જઈએ તો આવી રીતે અહીંયા છેલ્લે ઓજી આવશે ઓગ્નેસેન, ફ્લોરિન માટે હિલિયમ આવશે, ક્લોરિન માટે નિયોન આવશે, બ્રોમિન માટે આર્ગોન આવશે, આયોડિન માટે ક્રિપ્ટોન આવશે, એસ્ટેટાઇન માટે જે છે એ એસ્ટેટાઇન માટે ઝીનોન આવી જશે અને ટેન્નેસીન માટે જે છે એ રેડોન આવી જવાનું છે. તો હવે હું અહીંયા લખી શકું છું પહેલા માટે હિલિયમ કમ્પ્લીટ. અહીંયા જે છે F અને D કક્ષક શક્ય થવાની નથી એટલે 2s2 2p5 તમે દર્શાવી શકો. ક્લોરિન માટે એવી જ રીતે જે છે એ કોણ આવી જવાનું છે તો કે ભાઈ એના માટે નિયોન આવશે. તો નિયોન જે છે એ નિયોન કમ્પ્લીટ 3s2 3p5 તરીકે દર્શાવી શકાય. આમની જો વાત કરીએ તો અહીંયા આવી જશે આર્ગોન કમ્પ્લીટ 4s2 4p5 તરીકે દર્શાવી શકાય. એવી જ રીતે અહીંયા જોવા જઈએ તો અહીંયા કોણ આવી જશે ક્રિપ્ટોન. ક્રિપ્ટોન માટે 1 મિનિટ અહીંયા જે છે એ આપણે હવે ડી કક્ષક જે છે ડી કક્ષકનો પણ ઉમેરો કરવો પડશે. એટલા માટે અહીંયા જે છે એ n બરાબર 4 છે એટલે શું આવી જશે 3d10 4s2 4p5. અહીંયા જે છે એ કોણ આવી જશે 4d10 5s2 5p5 જે છે એ જોવા મળે છે. એવી રીતે એસ્ટેટાઇન ની જો વાત કરીએ તો n બરાબર 6 છે તો એસ્ટેટાઇન માટે કોણ આવી જવાનું છે ઝીનોન. તો ઝીનોન કમ્પ્લીટ હવે આવી જશે 4f14 5d10 6s2 અને 6p5 અને છેલ્લે ટેન્નેસીન જે છે એની જો વાત કરીએ તો એના માટે આવી જવાનું છે rn. અહીંયા આવી જશે 5f14 6d10 7s2 અને 7p5. તો અત્યારે જે કંઈ પણ આપણે ચર્ચા કરેલી છે એ ચર્ચા શેના માટે કરેલી છે તો કે અત્યારે જે કંઈ પણ આપણે ચર્ચા તમને સમજાવી છે એ ચર્ચા જે છે એ આપણને એવું સમજાવે છે કે ફ્લોરિન સહપરિવારની વાત કરીએ, હેલોજન સમૂહની જો વાત કરીએ તો આવી રીતે એનો સમૂહ પરિચય જે છે એ સમૂહ પરિચય દર્શાવી શકાય કે ભાઈ હેલોજન ઘટકો જે છે એ આવા પ્રકારની ગોઠવણી જે છે એ ગોઠવણી ધરાવે છે.
હવે આપણે જે છે એ શું કામ કરવું છે તો કે હવે આપણે જે છે એ આમના ભૌતિક ગુણધર્મ જે છે એ ભૌતિક ગુણધર્મો સમજવા છે અને ભૌતિક ગુણધર્મોની અંદર આજે જે છે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સવિશેષ રીતે સમજવાનું થશે તો આને જે છે એ જવા દઈએ છીએ અને હવે આપણે વાત કરીએ છીએ ભૌતિક ગુણધર્મો વિશે તો ભૌતિક ગુણધર્મો જે છે તમે જેમ શીખેલા છો એવી જ રીતના જે છે આપણે આને અહીંયા દર્શાવવાના થશે તો ખાલી જે લાગતો વળગતો ફેરફાર જે છે એ ફેરફાર સાથે આપણે આગળ વધીએ છીએ તો અહીંયા હું શરૂઆત કરું છું ભૌતિક ગુણધર્મો આજે ભૌતિક ગુણધર્મોની જો આપણે વાત કરીએ તો એની અંદર આપણે પેલું જે છે એ સમજાવવું છે પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો આમની આયનીય ત્રિજ્યા હવે જો અહીંયા હું એક નાનકડી ખાસિયત જે છે એ ખાસિયતની પણ ચર્ચા કરતો જઈશ હવે આપણે એક આવું વસ્તુ યાદ રાખીએ છીએ કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યાની જો વાત કરીએ તો આપણે સામાન્ય રીતે શીખ્યા છીએ કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે જતા ઊર્જા સ્તર જે છે એ ઊર્જા સ્તરમાં વધારો થાય છે આપણે સમૂહની વાત કરીએ તો તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાશો એટલે સ્વાભાવિક રીતે ઊર્જા સ્તર જે છે એ વધે છે આપણે કીધેલું છે કે જે ઊર્જા સ્તરની વાત કરો છો એ ઊર્જા સ્તરને જ શું કહેવામાં આવે છે તો કે ભાઈ ઊર્જા સ્તરને જ આવર્ત નંબર કહેવામાં આવે છે તો આવર્ત નંબરમાં પણ શું થાય છે વધારો થાય છે તો આના કારણે જોવા જઈએ તો પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ પરમાણ્વીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ વધતી જશે મતલબ કે ફ્લોરિન કરતા ક્લોરીનની પરમાણ્વીય ત્રિજ્યા વધારે હશે ક્લોરીન કરતા બ્રોમિન માટે બ્રોમિન કરતા આયોડિન આપણે રાસાયણિક ભૌતિક ગુણધર્મની જો વાત કરીએ તો ભૌતિક ગુણધર્મ જે છે એમાં આપણે ફ્લોરિન થી આયોડિન વિશે જે છે માહિતી મેળવીએ છીએ એસ્ટેટાઇન જે છે એ રેડિયો સક્રિય તત્વ છે એટલે એના વિશે હજી આપણે કોઈ વધારાનો અભ્યાસ કરતા નથી તો જુઓ તમે હવે અહીંયા આયનીય ત્રિજ્યા છે ને એ ખાસિયત શીખવાડવાની છે તો આયનીય ત્રિજ્યા જે છે એ જોવા જઈએ તો મારે તમને આવી રીતે સમજાવવી છે કે જો હું સમૂહ નંબર 1 ની વાત કરું અને એની સરખામણી જે છે એ સમૂહ 17 સાથે કરું તો કઈ રીતે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરવી છે 3 નંબરના લિથિયમ માટે તો 3 નંબરના લિથિયમની ઇલેક્ટ્રોન રચના આવી છે હિલિયમ કમ્પ્લીટ 3s1 અહીંયા આપણે જે છે જોવા જઈએ તો અહીંયા આવી જશે હિલિયમ કમ્પ્લીટ 2s1 અને એવી જ રીતે અહીંયા 9 નંબરના ફ્લોરિનની વાત કરીએ તો શું આવશે હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5 અહીંયા 2s1 છે અહીંયા 2p5 છે એટલે હિલિયમ જે છે એની વૃત્તિ છે ધન આયન બનાવવાની એની વૃત્તિ શું હોય ધન આયન બનાવવાની કારણ કે એની બાહ્યતમ કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન છે તો આ બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવવાની વૃત્તિ ધરાવે તો હવે લિથિયમ +1 ની જો વાત કરીએ તો અહીંયા આવી જશે હિલિયમ કમ્પ્લીટ અને એક ઇલેક્ટ્રોન જે છે એને ગુમાવેલો હશે જ્યારે સમૂહ 17 ના ફ્લોરિન ની વાત કરીએ તો એમની વૃત્તિ હોય છે ઋણ આયન બનાવવાની એની વૃત્તિ કેવી હોય છે ઋણ આયન બનાવવાની શું કામ ઋણ આયન બનાવવાની વૃત્તિ હોય છે કારણ એવું છે કે ભાઈ એની અંદર એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તો અષ્ટક રચના પૂરી થાય અહીંયા એક ઇલેક્ટ્રોનનો ગુમાવે તો અષ્ટક રચના પૂરી થાય તો અહીંયા એક ઇલેક્ટ્રોન સ્વીકારવો સહેલો છે અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો છે તો હવે હું ફ્લોરિન -1 ની વાત કરું તો આવી રીતે દર્શાવી શકું ને કે ભાઈ હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6 અથવા તમે એને નિયોન કમ્પ્લીટ પણ કહી શકો તો જે સમજાવવાની વાત હતી ને એ આવી હતી કે અહીં લિથિયમ જે છે એનું કદ લિથિયમ +1 કરતા વધારે છે એનો અર્થ આવો થયો પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય આયનીય ત્રિજ્યા જે છે એના કરતા વધારે હોય છે અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા જે છે એ ફ્લોરિન કરતા ફ્લોરિન માઇનસનું કદ વધારે હશે એનો મતલબ જે છે એ શું થઈ ગયો કે ભાઈ જે પરમાણ્વીય ત્રિજ્યા છે એના કરતા
આયનીય ત્રિજ્યા જે છે એનું મૂલ્ય વધારે જોવા મળે છે. તો અત્યાર સુધી આપણે એવું જ શીખેલા હતા કે પરમાણ્વીય ત્રિજ્યા જે છે એનું મૂલ્ય વધારે હોય, આયનીય ત્રિજ્યાનું મૂલ્ય ઓછું હોય. કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે પ્રોટોન જે છે એ પ્રોટોનની સંખ્યામાં વધારો થાય ઇલેક્ટ્રોનની સાપેક્ષે. માટે જે છે એ આકર્ષણ વધે અને કદ ઘટે. પરંતુ અહીંયા વિપરીત થયું, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે. તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોય તો શું કહી શકાય? તો કે પરમાણ્વીય ત્રિજ્યા કરતા આયનીય ત્રિજ્યાના મૂલ્યો અહીંયા વધારે જોવા મળે છે. હવે આપણે બીજા નંબરની જો વાત કરીએ તો એને કહેવાનું છે આયનીકરણ એન્થાલ્પી. હવે આયનીકરણ એન્થાલ્પી જે છે એની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને રેગ્યુલર ક્રમ જ જોવા મળવાનો છે કે ભાઈ સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ તો એના સાથે સાથે શું થાય? તો કે ભાઈ સમૂહ જે છે એમાં ઉપરથી નીચેની બાજુએ જેમ જાશું એના સાથે જે છે એ પ્રોટોન થી ઇલેક્ટ્રોન જે છે એમનું અંતર વધે છે અને પ્રોટોન થી ઇલેક્ટ્રોન જે છે એમનું આકર્ષણ જે છે એ આકર્ષણ ઘટે છે. તો સ્વાભાવિક રીતે જે છે એ આયનીકરણ એન્થાલ્પીમાં ઉપરથી નીચે તરફ આવશું તો આપણને હંમેશા ઘટાડો જે છે એ ઘટાડો જોવા મળે છે. હવે ત્રીજા નંબરની વાત કરીએ. ત્રીજા નંબરનો મુદ્દો અત્યારે આપણે જોવો છે વિદ્યુત ઋણતા તરીકે. અહીંયા આપણે જે છે એ શું સમજવું છે? વિદ્યુત ઋણતા તરીકે. તો અહીંયા જે સમૂહ 17 જે છે એને આપણે હેલોજન સમૂહ જે છે એના તરીકે ઓળખાવી શકીએ, ફ્લોરીન પરિવાર તરીકે ઓળખાવી શકીએ, સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતા સમૂહ તરીકે ઓળખાવી શકાય, અતિક્રિયાશીલ અધાતુ તરીકે પણ ઓળખાવી શકાય. એ દરેક વસ્તુ જે છે એ વિદ્યુત ઋણતા સાથે સંકળાયેલી છે. એટલે અહીંયા આપણે લખવું હોય તો શું લખાય? સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતો સમૂહ કહેવામાં આવે છે. અથવા બીજું શું કહેવામાં આવે છે? તો કે બીજું કહેવામાં આવે છે અતિક્રિયાશીલ અધાતુ. અથવા આમને શું કહેવામાં આવે છે? અતિક્રિયાશીલ અધાતુ તત્વો જે છે એ તત્વો તરીકે ઓળખાવવામાં આવે છે. અને એનું પણ કારણ શું છે? આમની વિદ્યુત ઋણતા વધારે હોય છે. હવે હું તમને સમજાવું કે આ સમૂહના તત્વોની વિદ્યુત ઋણતા શું કામ વધારે હોય છે. જો વધારે હોય છે એ સ્વાભાવિક વસ્તુ છે, પણ શું કામ વધારે હોય છે એ સમજો. તો કે આપણે 9 નંબરના ફ્લોરીનની વાત કરીએ તો અહીંયા જે છે એ શું લખવામાં આવે છે? 2 અને 7. 17 નંબરના ક્લોરીનની વાત કરો તો શું લખવામાં આવે છે? 2, 8 અને 7. હવે આમની તરત જ બાજુના નિષ્ક્રિય તત્વ કયા છે? તો કે ભાઈ 10 નંબરનું નિયન 2 અને 8, 18 નંબરનું આર્ગોન 2, 8, 8. તો એનો મતલબ એવો થયો કે તરત બાજુનું નિષ્ક્રિય તત્વ બનવા માટે માત્ર એક ઇલેક્ટ્રોનની જરૂર છે. આમને નિષ્ક્રિય બનવા માટે શું છે? માત્ર એક ઇલેક્ટ્રોનની જ જરૂર છે. આ બધાની જો વાત કરીએ તો માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે તરત જ ઇલેક્ટ્રોન જે છે એ સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. અને એના કારણે કહી શકાય કે આથી આ તત્વો સૌથી વધુ ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવે છે. અને હેલોજન માઇનસ આયન જે છે એ આયન બનાવે છે. અને આમની જો વાત કરીએ તો ફ્લોરીન જે છે એ ફ્લોરીન માટે 4.0 વિદ્યુત ઋણતા જે છે એ વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે, જે સમગ્ર આવર્ત કોષ્ટક જે છે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ છે. આવર્ત કોષ્ટકની જો વાત કરીએ તો આવર્ત કોષ્ટકની અંદર અત્યારે આપણે 118 તત્વો જે છે એ 118 તત્વોની જો વાત કરીએ તો આ 118 તત્વોમાં ફ્લોરીન જે છે એ ફ્લોરીનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય જે છે એ સૌથી વધારે જોવા મળે છે.
તો હવે આપણે જે છે એ સમૂહ 17 જે છે એનો સૌથી અગત્યનો ગુણધર્મ જે છે એની ચર્ચા કરવાની થશે, જેને કહેવાનું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા તો ઇલેક્ટ્રોન બંધુતા. બરોબર છે. ચાલો તો ભૌતિક ગુણધર્મ જે છે એની અંદર હવે ચોથા નંબરનો ગુણધર્મ જે છે એની ચર્ચા કરીએ. અને આ જે ગુણધર્મ જે છે એને આપણે સવિશેષ રીતે જે છે એ સમજવાનો થશે, તો એના માટે તમે થોડુંક એવું ધ્યાન રાખજો. ચોથા નંબરની વાત કરીએ તો આને શું કહેવાનું છે, તો કે આને કહેવાનું છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા આને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન બંધુતા. હવે આપણે આવી રીતના જે છે એ સમજાવીએ કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એની જો વાત કરીએ તો ઇલેક્ટ્રોન સ્વીકારવાથી ઉર્જા મુક્ત કરવાની વૃત્તિ. આની સામાન્ય વ્યાખ્યા આવી છે કે કોઈ પણ 1 મોલ અધાતુ તત્વ 1 મોલ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે અને જો ઋણ આયન જે છે એ બનાવે તો આવા સમયે એ ઉષ્મા જે છે એ ઉષ્માને મુક્ત કરે, તો આવી પ્રક્રિયા જે છે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. અને જો એક ઇલેક્ટ્રોન દાખલ કરવો હોય આપણે અને એના માટે ઉર્જા આપવી પડે છે તો એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ બે પ્રકારની છે, ઉષ્માક્ષેપક પણ હોઈ શકવાની છે અને ઉષ્મા શોષક પણ હોઈ શકવાની. ફોર એક્ઝામ્પલ આપણે 9 નંબરના ફ્લોરિનની વાત કરીએ, એમાં તમે એક ઇલેક્ટ્રોન ઉમેરશો તો એમાંથી તરત જ જે છે એ ફ્લોરિન ઋણ આયન બને છે અને તરત જ ઉષ્માનું ઉત્સર્જન કરે છે. એટલા માટે આને કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. પરંતુ જો તમે 10 નંબરના નિયોનની વાત કરો અને એમાં ઇલેક્ટ્રોન ઉમેરો અને એમાંથી તમારે નિયોન આયન બનાવવો હોય તો આના માટે તમારે એટલી જ ઉર્જા જે છે એનો ઉમેરો કરવો પડે છે, જેને કહેવામાં આવે છે ઉષ્મા શોષક પ્રક્રિયા. હવે આવું થવા પાછળનું કારણ શું છે, તો કે અહીંયા ફ્લોરિનની તમે ઇલેક્ટ્રોન રચના જોશો તો શું છે 2 અને 7 છે. જ્યારે ફ્લોરિન આયન બન્યો ઈ કેવો બની ગયો, તો કે ઈ નિષ્ક્રિય બન્યો 2 અને 8. પણ નિયોન તો પ્રથમથી જ નિષ્ક્રિય છે, તો હવે એને આગળ જે છે એ નિષ્ક્રિય બનવાની જરૂર નથી. એટલા માટે આમાં ઇલેક્ટ્રોન પરાણે ઉમેરવો પડે છે. જ્યારે આ ફ્લોરિન જે છે એમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો આપમેળે થાય છે, સ્વ સ્વીકૃતિથી થાય છે. અહીંયા એવું કોઈ પણ પ્રકારનું જે છે એ આપણને જોવા મળતું નથી. અહીંયા દબાણપૂર્વક જે છે દબાણપૂર્વક ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવામાં આવે છે. તો હવે આપણે જે છે એ જો સમજીએ તો આપણે આવી રીતે સમજાવવાનું છે કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જો આપણે વાત કરીએ, ઇલેક્ટ્રોન બંધુતા જે છે એની જો વાત કરીએ તો આને જે છે કઈ રીતે સમજાવશું એ જરા જોઈએ. સમજો કે ભાઈ કયા કયા ઘટકો છે જે આપમેળે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે. તો હું તમને અહીંયા કહી દઉં છું કે સમૂહ નંબર 15, 16 અને 17 ના તત્વો પ્રથમ ઇલેક્ટ્રોન જે છે એ પ્રથમ ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આથી એમના માટે પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક જોવા મળે છે. સમૂહ 15, સમૂહ 16 અને સમૂહ 17 ના તત્વો પ્રથમ ઇલેક્ટ્રોન જો સ્વીકારે ને તો એના માટે જે છે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. આથી એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. પરંતુ હવે જો હું ફ્લોરિન માઇનસ ની વાત કરું તો ફ્લોરિન માઇનસ પાછું નિષ્ક્રિય છે. એની અંદર જો મારે ઇલેક્ટ્રોન ઉમેરીને ફ્લોરિન -2 બનાવવું હોય તો અહીંયા પાછી મારે ઉર્જા આપવી પડે છે. તો દ્વિતીય વખતે જે છે એ ઉષ્મા શોષક બની જાય છે. તો એનો અર્થ જે છે એ આવો થયો કે સમૂહ 15, 16 અને 17 ના તત્વો જ્યારે પ્રથમ વખત ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન સ્વીકારશે કે નહીં, આવા સમયે તમારે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાનું છે. અને સમૂહ 15, 16 અને 17 સિવાય કોઈ પણ સમૂહના તત્વો
અને 15, 16 અને 17 બીજી વખત ઇલેક્ટ્રોન સ્વીકારે તો આવા દરેક સમયે જે છે એ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક જ બનવાની છે. તમને સમજાઈ જાય છે આટલી વસ્તુ? તો હું એક વખત ફરીથી લખી નાખું છું કે ભાઈ સમૂહ નંબર 15, 16 અને 17 માટે પ્રથમ એક ઇલેક્ટ્રોન માટે અથવા પ્રથમ ઇલેક્ટ્રોન માટે ઉષ્માક્ષેપક અને આના સિવાયની દરેક પરિસ્થિતિ માટે ઉષ્મા શોષક. કે ભાઈ જ્યારે આટલા તત્વો પહેલી વખત ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તો એને શું કહેવાનું છે? તો એને કહેવાનું છે ઉષ્માક્ષેપક. આના સિવાયની વાત કરીએ તો એને ઉષ્મા શોષક તરીકે ઓળખવાનું થશે. હવે સમજો, હું તમને થોડાક એવા ઉદાહરણ આપીને સમજાવું છું. ફોર એક્ઝામ્પલ, આપણે જે છે એ નાઇટ્રોજનની વાત કરીએ, આપણે જે છે એ બ્રોમિનની વાત કરીએ, આપણે ફ્લોરિન માઇનસની વાત કરીએ, આપણે નિયોનની વાત કરીએ, ઓક્સિજન માઇનસ જે છે એની વાત કરીએ, આયોડિનની વાત કરીએ, ક્લોરીન જે છે એની વાત કરીએ, ત્યાર પછી જે છે એ ફોસ્ફરસ માઇનસની વાત કરીએ, એના પછી સિલેનિયમની વાત કરીએ, આયોડિન જે છે એ આયોડિન માઇનસની વાત કરીએ, બ્રોમિન જે છે એ બ્રોમિન માઇનસની વાત કરીએ, અથવા જે છે એ સલ્ફરની વાત કરીએ. તો સમજો, હવે આ જે પરિસ્થિતિ જે છે એ મેં ગમે તેમ રેન્ડમલી લખેલી છે. તો નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજન સમૂહ 15, 16 અને 17 ની આપણે વાત કરીએ તો એની અંદર એનો સમાવેશ થવાનો છે. તો હવે નાઇટ્રોજન પ્રથમ વખત જે છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલા માટે અહીંયા કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક. બ્રોમિન પ્રથમ વખત ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક. પણ ફ્લોરિન એક વખત ઇલેક્ટ્રોન સ્વીકારીને બેઠું છે, બીજી વખત સ્વીકારે તો આને કહેવામાં આવે છે ઉષ્મા શોષક. સમજણ પડે છે? હવે અહીંયા જો નિયોન જે છે એ નિયોન સમૂહ 15, 16 કે 17 નું સભ્ય નથી, એટલે એના માટેની જો આપણે વાત કરીએ તો એના માટે પ્રક્રિયા કઈ બનવાની છે? ઉષ્મા શોષક બનવાની છે. ઓક્સિજન દ્વિતીય ઇલેક્ટ્રોન સ્વીકારે છે માટે એને ઉષ્મા શોષક કહેવામાં આવે છે. આયોડિન પ્રથમ વખત ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે એને ઉષ્માક્ષેપક કહેવામાં આવે છે. ક્લોરીન પાસે પહેલેથી એક ઇલેક્ટ્રોન તો છે જ, દ્વિતીય ઇલેક્ટ્રોન સ્વીકારે તો હમણાં શીખાય એવી જ રીતે આને ઉષ્મા શોષક તરીકે ઓળખાવી શકાય છે. ફોસ્ફરસ જે છે એ ફોસ્ફરસની જો વાત કરીએ તો ફોસ્ફરસ સમૂહ 15 નો સભ્ય છે, દ્વિતીય વખત ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે એટલા માટે આને કહેવામાં આવે છે ઉષ્મા શોષક. સિલેનિયમ જે છે પ્રથમ વખત ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે એને ઉષ્માક્ષેપક કહેવાય. આયોડિન દ્વિતીય વખત ઇલેક્ટ્રોન સ્વીકારે છે માટે એને ઉષ્મા શોષક કહેવાય. બ્રોમિન બીજી વખત ઇલેક્ટ્રોન સ્વીકારે છે માટે એને ઉષ્મા શોષક કહેવાય. અને સલ્ફર પહેલી વખત ઇલેક્ટ્રોન સ્વીકારે છે માટે એને ઉષ્માક્ષેપક કહેવામાં આવે છે. તો અત્યારે આપણે જે છે એ માત્ર આટલી વસ્તુ શીખેલા છીએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો મતલબ જે છે એ મતલબ શું થાય એ સમજાવું. કે જ્યારે કોઈ પણ તટસ્થ તત્વની અંદર 1 મોલ ઇલેક્ટ્રોનનો સ્વીકાર થઈને એનું ઋણ આયનમાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉર્જા અથવા તો ઉત્સર્જિત થતી ઉર્જા, ઈ ઉર્જાને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એનો અર્થ એવો થયો કે આયનીકરણ એન્થાલ્પીમાં તમારે ફરજિયાત ઉર્જા આપવી જ પડે છે. તો આયનીકરણ એન્થાલ્પી કોઈ પણ પરિસ્થિતિમાં આયનીકરણ એન્થાલ્પી હંમેશા જે છે એ ડેલ્ટા H બરાબર પોઝિટિવ જ જોવા મળશે, ઉષ્મા શોષક જ જોવા મળશે. પરંતુ જો હું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એની વાત કરું તો એના માટે જે છે એ ડેલ્ટા H પોઝિટિવ હોઈ શકે છે, નેગેટિવ પણ હોઈ શકે છે. બંને પરિસ્થિતિ શક્ય છે. વધારે ઋણ પણ હોઈ શકે છે, વધારે ધન પણ હોઈ શકે છે. તો અત્યારે મેં તમને માત્ર જે છે એ આના વિશેની માહિતી આપી કે ભાઈ જો આપણી પાસે જે છે
એ ઘટક કયા આવેલા છે તો કે આપણી પાસે ઘટક સમૂહ 15, 16 અને 17 ના છે કે એના સિવાયના છે. ઇલેક્ટ્રોન સ્વીકારે છે કે ઇલેક્ટ્રોન સ્વીકારે આપમેળે સ્વીકારે છે કે પરાણે સ્વીકારે છે એના ઉપર જે છે એ આધાર રહેલો છે. એક વખત ફરીથી, ઇલેક્ટ્રોન સ્વમેળે સ્વીકારે તો ઉર્જાનું ઉત્સર્જન થશે. ઇલેક્ટ્રોન પરાણે ઉમેરવો પડશે તો ઉર્જા આપવી પડશે. તો એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય છે. હવે આપણે જે છે એ ભૌતિક ગુણધર્મો જે છે એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન બંધુતા જે છે એની સરખામણી શીખવાની છે. આની આપણે શું શીખવાની છે? કમ્પેરિઝન શીખવાની છે, સરખામણી શીખવાની છે કે ભાઈ ફ્લોરિન અને ક્લોરિનની જો વાત કરીએ તો આમાંથી કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોઈ શકે છે. તો અહીંયા આપણે લખીએ છીએ કે ફ્લોરિન તથા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની સરખામણી. હવે આપણે આમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની સરખામણીની જો વાત કરીએ તો સરખામણી કઈ રીતે કરી શકાય સમજો. હું ફ્લોરિનની વાત કરું, 9 નંબરનું ફ્લોરિન છે એટલે એની ઇલેક્ટ્રોન રચના જે છે એ શું છે? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5. એનો મતલબ જે છે એ આવો છે. હવે અહીંયા જે છે એ મારે વાત કરવી છે 17 નંબરના ક્લોરિનની. તો એની ઇલેક્ટ્રોન રચના શું છે? નિયોન કમ્પ્લીટ 3s2 3p5 3d0. એનો મતલબ આવો થયો. તો આનો મતલબ આવો છે કે કક્ષકની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા જે છે એ ક્ષમતા કેટલી છે? તો કે ભાઈ આ કક્ષકની જો વાત કરીએ આપણે n બરાબર 2 ની જો વાત કરીએ તો 2 ઇલેક્ટ્રોન આમાં સમાય, 6 ઇલેક્ટ્રોન આમાં સમાય. ટોટલ આની ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતાની જો આપણે ચર્ચા કરીએ તો n બરાબર 2 માં આપણને 2 અને 6 8 ઇલેક્ટ્રોન જે છે એ સમાઈ શકે છે. હવે આપણે આવી રીતે સમજાવે તો ભાઈ આની અંદર આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 8 સમાવી શકે છે. આવેલા ઇલેક્ટ્રોન કેટલા છે? 7. અને ખાલી સ્થાનની જો આપણે વાત કરીએ તો આની અંદર ખાલી સ્થાન કેટલા છે? તો કે ભાઈ 1 ઇલેક્ટ્રોન માટેનું સ્થાન છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોવા જાવ તો આ કોણ છે? કેન્દ્ર. આ કેન્દ્રની અંદર તમે જોવા જાવ તો પ્રથમ ઉર્જા સ્તર છે અને અહીંયા જોવા જઈએ તો આ દ્વિતીય ઉર્જા સ્તર છે. પ્રથમ ઉર્જા સ્તર જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય? 2. દ્વિતીયમાં કેટલા આવેલા છે? 7. 1 2 3 4 5 6 અને 7. એનો મતલબ અહીંયા 1 ઇલેક્ટ્રોન જે છે એની જગ્યા ખાલી છે. મતલબ આ 1 જે છે એ શું છે? ખાલી સ્થાન આવેલું છે. હવે જો હું આની અંદર પણ 1 ઇલેક્ટ્રોન જે છે એ ભરી દઉં તો એનો મતલબ જે છે એ આવો થઈ જવાનો છે કે ભાઈ હવે આજે ફ્લોરિન માઇનસ જે છે એની જો વાત કરીએ તો ફ્લોરિન માઇનસ આયન જે છે એના માટે ઇલેક્ટ્રોન એકબીજાની એટલા બધા નજીક આવી જવાના છે જેના કારણે ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થાય છે. કારણ કે બધા ઇલેક્ટ્રોન એકબીજાને કેવા છે? શક્ય એટલા નજીક આવી ગયા છે. હવે જો હું તમને અહીંયા સમજાવું કે ભાઈ અહીંયા જો તમને સમજાવું તો આવી રીતે કે ભાઈ કક્ષકની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતાની જો આપણે વાત કરીએ તો n બરાબર 3 જે છે એના માટે આવી રીતે સમજાવશું કે ભાઈ n બરાબર 3 જે છે એમાં 2 ઇલેક્ટ્રોન આમાં સમાય, 6 ઇલેક્ટ્રોન આમાં સમાય. એટલે કેટલા થયા? તો કે ભાઈ 8 અને 10 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં સમાય. એટલે ટોટલ જે છે એ ટોટલ આની અંદર 18 ઇલેક્ટ્રોનને સમાવવાની ક્ષમતા છે. હવે એવી જ રીતે આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ કેટલી છે? તો કે આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આમાં પણ કેટલી છે? 7. આની અંદર જોવા જઈએ તો આની અંદર ખાલી સ્થાન જે છે એ ખાલી સ્થાન કેટલા છે? તો કે ખાલી સ્થાન 11 છે. હજુ આ વધારાના 11 ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે.
આની અંદર જે છે એ કેટલા સ્થાન ખાલી હતા? 1. સ્વીકારવાના કેટલા હતા? 1. મતલબ બધું જે છે કેવું થઈ ગયું? પેક થઈ ગયું. પેક થઈ ગયું એટલા માટે બધા ઇલેક્ટ્રોન એકબીજાની કેવા આવી ગયા? નજીક. અને ઇલેક્ટ્રોન નજીક આવ્યા એટલા માટે આમની વચ્ચે જે છે એ શું જોવા મળે છે? અપાકર્ષણ જોવા મળે છે. હવે અહીંયા સમજો, અહીંયા આપણે આવી રીતે દર્શાવશું કે આ આપણી પાસે કેન્દ્ર છે, આ આપણી પાસે પ્રથમ કક્ષક છે, આ આપણી પાસે દ્વિતીય કક્ષક છે અને આ આપણી પાસે તૃતીય કક્ષક છે. હવે આની અંદર તમે જોશો તો 2 ઇલેક્ટ્રોન આમાં ભરાયેલા છે. 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન આમાં ભરાયેલા છે. અને આજે સૌથી મોટું આવેલું છે જેને આપણે n બરાબર 3 કહીએ છીએ, એમાં 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન. તો અહીંયા તમે જોશો તો ઇલેક્ટ્રોન વચ્ચે અંતર જે છે એ કેવું છે? ખૂબ જ વધારે છે. હવે એમાં જે હું એકાદું ઇલેક્ટ્રોન જે છે એ ઉમેરો કરી દઉં આવી રીતે, તો આ ઇલેક્ટ્રોનનો ઉમેરો થવાના કારણે આમની વચ્ચે અપાકર્ષણ જે છે એ અપાકર્ષણ ફ્લોરીન કરતા જે છે એ ઓછું જોવા મળે. હું ક્લોરીન માઇનસ આયન ની વાત કરું તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ નું મૂલ્ય ફ્લોરીન માઇનસ કરતા કેવું છે? ઘણું બધું ઓછું છે. આનું કારણ શું છે? તો કે કક્ષકના કદની જો વાત કરીએ તો કક્ષકનું કદ 2p કરતા 3p નું કદ જે છે એ વધારે મોટું છે અને એના કારણે જે છે એ અપાકર્ષણ જે છે એ અપાકર્ષણ કેવું થાય છે? ઓછું થાય છે. અને ઓછું થાય છે એટલા માટે આથી સમજો તમે, ફ્લોરીન માઇનસ કરતા ક્લોરીન માઇનસ ની સ્થિરતા જે છે એ સ્થિરતા કેવી છે? તો કે સ્થિરતા વધુ છે. માટે ફ્લોરીન એક ઇલેક્ટ્રોન સ્વીકાર કરીને ફ્લોરીન માઇનસ બનાવે અને ક્લોરીન એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ક્લોરીન માઇનસ બનાવે તો આવા સમયે મુક્ત થતી ઉર્જાની જો વાત કરીએ તો મુક્ત થતી ઉર્જા જે છે એ ક્લોરીન માટે વધુ ઋણ માઇનસ વાય હોય છે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ ક્લોરીનની વધારે છે. હવે જો હું અહીંયા ક્રમ લખું કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ જે છે એ ક્રમ તમે જોવા જશો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ આવો થશે કે ભાઈ ક્લોરીનનું મૂલ્ય જે છે એ ફ્લોરીન કરતા વધારે અને સલ્ફરનું મૂલ્ય જે છે એ ઓક્સિજન કરતા વધારે. મેં તમને સમૂહ 16 વખતે કીધું હતું કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો મુદ્દો જે છે એ આપણે સમૂહ 17 વખતે જે છે એ વ્યવસ્થિત રીતે સમજવાનો છે. તો આપણે સમૂહ 17 ની જો વાત કરીએ તો એમાં આવું સમજાવી શકાય કે સમગ્ર આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ક્લોરીન જે છે એ ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જે છે એ સૌથી વધારે જોવા મળે છે. એટલે સમગ્ર આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ સમગ્ર આધુનિક આવર્ત કોષ્ટકની જો આપણે વાત કરીએ તો એની અંદર જે છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ ક્લોરીનની સૌથી વધારે જોવા મળે છે. હવે આપણે જે છે એ શું કરીએ તો કે હવે આપણે આના કરતા આગળ જઈએ. હવે આપણે જે છે એ ભૌતિક ગુણધર્મ જે છે એમાં થોડાક એવા વધારાના મુદ્દા જે છે એની ચર્ચા કરીએ. બરોબર છે? પણ આ દરેક વસ્તુ તમે થોડીક વ્યવસ્થિત સમજજો તો તમને જે છે એ વધારે ને વધારે જે છે એ સમજણ આવવાની છે. તો આગળ ઉપર આપણે શીખવા જઈએ તો આવી રીતે સમજાવશું. હવે આપણે 5મા નંબરના ગુણધર્મની જો વાત કરીએ તો એને કહેવાનું છે
ધાત્વીય ગુણધર્મો પણ આપણે કહી શકાય કે ભાઈ જેટલા પણ અધાતુ તત્વોની વાત કરીએ તો એ બધા તત્વો અધાતુ જે છે ક્યાં ભરેલા છે સમૂહ નંબર 17 માં તો સમૂહ નંબર બધા 17 ના દરેક તત્વો જે છે એને આપણે અધાત્વીય જે છે એના તરીકે દર્શાવી શકાય છે એટલે આપણે ધાત્વીય ગુણધર્મમાં કોઈ જ માહિતી જે છે એ માહિતી દર્શાવી શકતા નથી હવે આપણે જે છે શું કરવી છે તો કે આ દરેકે દરેક તત્વ જે છે એની ભૌતિક અવસ્થા જે છે એ ભૌતિક અવસ્થા સમજાવીએ કે ભાઈ કયું તત્વ કઈ રીતે આપણને જોવા મળે છે ફ્લોરિનની જો વાત કરીએ તો ફ્લોરિન અને ક્લોરિન એ બંને મુક્ત રીતે વાયુ અવસ્થા જે છે એ વાયુ અવસ્થા ધરાવે છે એમાં ફ્લોરિન જે છે એ પોતે પીળાશ પડતો વાયુ છે અને ક્લોરીનની જો વાત કરીએ તો લીલા અને પીળા રંગ જે છે એ રંગનો વાયુ છે બ્રોમિનની જો વાત કરીએ તો બ્રોમિન જે છે એ પોતે લિક્વિડ અવસ્થા જે છે ધરાવે છે પ્રવાહી અવસ્થા જે છે એ પ્રવાહી અવસ્થા ધરાવે છે જે ઘેરા કથ્થઈ રંગમાં જોવા મળે છે પરંતુ આમની બાષ્પ જે છે એ Br2 ની વેપરની જો આપણે વાત કરીએ તો વેપર જે છે એ આછો લાલ અને કેસરી રંગ જે છે એ કેસરી રંગ ધરાવે છે આવી જ રીતે આયોડિનની વાત કરીએ તો આયોડિન પોતે જે છે એ ઘન અવસ્થા ધરાવે છે સોલિડ ધરાવે છે એ પણ જે છે એ ઘેરો કથ્થઈ રંગ જે છે એ ઘેરો કથ્થઈ રંગની ગોળી સ્વરૂપે જોવા મળે છે અને હવે આપણે આયોડિનની વેપરની વાત કરીએ તો વેપર જે છે એ જાંબલી રંગ જે છે એ જાંબલી રંગ ધરાવે છે તો આ સમૂહ 17 ના જે અગત્યના તત્વો છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન તો એમના માટેની જો આપણે ચર્ચા કરીએ તો એમની ભૌતિક અવસ્થા જે છે એ ભૌતિક અવસ્થા થશે હવે આપણે એક જે છે એ મુદ્દો વધારાનો જે છે એ સમજવાનો છે જેને કહેવામાં આવે છે બંધ વિયોજન એન્થાલ્પી હવે જે બંધ વિયોજન એન્થાલ્પીની જો આપણે વાત કરીએ તો બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા જે છે એ શેમાં વધારે હોય શેમાં ઓછી હોય એની ચર્ચા કરીએ તો બંધ વિયોજન એન્થાલ્પી જે છે એ ફ્લોરિન કરતા ક્લોરિન જે છે એમાં વધારે જોવા મળશે તો ફ્લોરિનમાં બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોવા પાછળનું કારણ શું છે તો કે બે કારણ છે એક આનું નાનું કદ છે અને બીજું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ કે ભાઈ હવે જો હું ફ્લોરિનની વાત કરું તો ફ્લોરિન વચ્ચે જ્યારે બંધ રચાતા હોય છે ત્યારે આમની આજુબાજુ 1 2 3 4 5 6 અને એવી જ રીતે આમની આજુ 1 2 3 4 5 અને 6 હવે જો તમે આમાં જોવા જશો તો આમની વચ્ચે જ્યારે બંધનું નિર્માણ થતું હોય છે ત્યારે આવા જે છે નાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો નાના કદની અંદર આવેલા આવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાની ખૂબ જ નજીક આવી જાય છે એટલે 12 ઇલેક્ટ્રોન જે અબંધકારક તરીકે વર્તે છે અને જે એકબીજાને ખૂબ જ અપાકર્ષણ અનુભવે છે એટલા માટે ફ્લોરિન વચ્ચેનો બંધ જે છે એ બંધ નિર્બળ બને છે એટલા માટે ફ્લોરિન વચ્ચેનો બંધ નિર્બળ બને છે અને એટલા માટે કહી શકાય કે આમની બંધ વિયોજન એન્થાલ્પી ખૂબ જ ઓછી છે એટલે આમની જો વાત કરીએ તો આમની બંધ વિયોજન એન્થાલ્પી જે છે એનું મૂલ્ય ખૂબ જ ઓછું જોવા મળે છે તો હવે તમે જે છે એ જોઈ શકો છો કે અત્યારે આપણે જે છે એમના માટેના તમામ
ભૌતિક ગુણધર્મ જે છે એ ભૌતિક ગુણધર્મની ચર્ચા કરી. તો આજના લેક્ચરની અંદર આપણે જે છે એ શું કરેલું છે તો કે ભાઈ સમૂહ 17 જે છે એનો પરિચય મેળવો અને બહુ જ અગત્યના એના ભૌતિક ગુણધર્મ જે છે એ સમજ્યા. અને ભૌતિક ગુણધર્મમાં પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે કયા તત્વો ઉષ્મા શેપક હોઈ શકે છે અને કયા તત્વો જે છે એ ઉષ્મા શોષક બની શકે છે એ વસ્તુ JEE નીટ માટે બહુ જ અગત્યનું છે. એટલે એના ઉપર આપણે વધારે ધ્યાન આપવાનું થશે. તો આજના માટે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.